તો જય માતાજી મિત્રો, ઘરે પાસે આવી ગયા તમારા માટે નવ વ્લોગ લઈ. ફાઇનલી આજે અમારે ઓર્ડર હતો વાવ, તો અહીંયાથી સીધા વાવ પહોંચ્યા. વાવ થી સીધા હોટલ ની અંદર ખાવા બેઠા છે કે ઘરેથી ખાઈ નતા જાય એટલે. આજે અમારે વિક્રમભાઈ પોતે ખાધા પેલા તરસા હતા એટલે પોતે પાણી પીએ રહ્યા છે. અને આ છે ભરતભાઈ શૈલેષભાઈ ભરતભાઈ કહે છે કે આપણે 10 રોટલી ખાવાની પાકું ફાઇનલ. ખો તમારે હારું જ બનાવ્યું છે ખો. અમારા હરેશભાઈ દાળ ભાત જેવા થાય એટલે પોતે દાળ ભાત ખાઈ રાખે. ખાવાનું એવરેજ તો હોય દાલ્યું હતું, બાકી બધાથી વધારે. તો આપડે તો તમને ખબર છે 2 રોટલી ના ગરાક, થોડું શાક લીધું, 2 રોટલી ખાધે, 1 ગ્લાસ છાશ નો પીધો એટલે ધાબી રહે. ક્યાં વાળો મારા બેટા પગ ભીડે બેસી ગયા હતા ખાવા. હે ઝાપુટ્યું છે કોઈ સીમા વગર નું. પહેલા ને હજી બીજી વાર લેવાનો ટહકો હતો પણ કોઈ મેળ આવ્યો નહીં. અહીંયાથી ફાઇનલી પહોંચી ગયા હતા લોકેશન ઉપર ને વાયરિંગ નું કામ ચાલુ હતું ને સેટઅપ લાગી ગયો હતો. બીજે ચાલુ થઈ ગયું ને એન્ટ્રી કરવાની હતી ને એન્ટ્રી થઈ ગઈ પુષ્પાની. વાળો ખાલી તમે જનરેટર ઉપર રમે રાખે એ બોલાવે. જો આખા પ્રોગ્રામ ની મજા લીધી હોય તો આ બાય જ લીધી છે, કે પોતાની સ્ટાઇલ જ આખી રમવાની અલગ જ. તો એવામાં થોડી વાર થઈને વરરાજાની એન્ટ્રી થઈને આકાશનો નજારો આખો બદલી ગયો. વાળો વરે થોડી વાર થઈને આવી ગયા બીજા રાવડી રાઠોડ. વાળો પોતાની સ્ટાઇલ ખાલી દેખો જેવી બેસવાની છે, બેઠા જેવા. એમને તો એવું જ હતું કે પ્રોગ્રામ ની અંદર હું એક જ છું, બીજું કોઈ છે જ નહીં. ભલે જનરેટર વાગે કે ડીજે વાગે, આપણે રમવાનું એ પાકું એમ. તારી ભલી થાય તારી. ત્યાં તો આખો પ્રોગ્રામ ગોડો કર્યો ભાઈ.